કે મનથી. તો આપણે એને ભગવાન કોઈ સારા કર્મ કરે તો આપણે એવું નહીં માનવાનું કે ભગવાન સર્વ કરતા હરતા છે ને ભગવાન એના દ્વારા કરાવે છે. આપણે એના વખાણ કરવા ખોટા ખોટા એમ કે તમે બહુ સારું કર્યું તો હરકું પાદરું રહે. હકીકતમાં તો એવું છે કે ભાઈ સારું કરાવે એ ભગવાન કરાવે છે, પણ બીજાને માટે જો ક્યાંક હોય ને તો આપણે થોડુંક એને સારા શબ્દો કહેવા. અટાણે ભગવાને તો ગીતામાં નથી કીધું સારા શબ્દો કહેવા, પણ અટાણની જરૂરિયાત છે. આ યુગની જરૂરિયાત છે કે બધાને કોઈ કર્યું હોય સારું તો એને સારા શબ્દો બે કહેવાય. એમાં આપણે કંઈ ખોટ નહીં, આપણે કંઈ ખોટ નહીં કે આપણે કંઈ ભગવાનને કરતા હરતા નથી માનતા એવું કાંઈ નહીં. આપણે કરેલું કામ હોય એમાં ભગવાને કીધું કે મેં મતમ, મારો મત આવો છે કે સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા, અધ્યાત્મ બુદ્ધિથી ભગવાન કરતા હરતા છે. બધા એના કરતા હરતા ભગવાન છે. ઓલું એક ઉપનિષદ છે, અમારા સંતો બહુ બોલતા હોય છે, કેને શીતમ પદ્ધતિ પ્રેષિતમ મનઃ કેને શીતમ વાચ મીમામ વદંતી ચક્ષુ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. એનો અર્થ એવો થાય, ઉપનિષદોમાં ઋષિઓ બધા ભેળા થયા છે અને બધા બેઠા છે. એમાં એક વક્તા ને બધા શ્રોતા એવું નહોતું ને ત્યારે આદિકાળમાં એવું નહોતું. બધા અંતે બેહીને વિચાર કરે છે, કાંઈક નવીન એને પ્રાપ્ત થયું હોય તો એ બધા એને કહેતા આ તો પ્રવચન પદ્ધતિ છે. એ પુરાણમાં આવી, પુરાણમાં સુખદેવજી પ્રવચન કરે ને પરીક્ષિત સાંભળે, કંઈ બોલવાનું નહીં, એને રજા આપે ત્યારે જ પ્રશ્ન પૂછવાનો. આપણે તો ગમે ત્યારે પૂછી શકાય છે. શૌનક મુનિ અને સૂત પુરાણી તો એને એવું હતું, એ પ્રવચન પદ્ધતિ, એ પુરાણમાં પદ્ધતિ છે. ઉપનિષદ પદ્ધતિ એવી નહીં. ઉપનિષદ પદ્ધતિ બધા ઋષિઓ બધા ભેળા થાય, બીજાને ક્લાસ નહીં, બીજાને ટિકિટ જ ન આપતા અહીં આવવાની એમ. એટલે એ બધા ભેળા થઈને એ બધા કેને શીતમ ઇદમ મન, ભાઈ મન છે કેને શીતમ એટલે એનો અર્થ શું થાય? કોની ઈચ્છાથી? અહીંયા ઈચ્છાના વિષયમાં છે કે શાસનના વિષયમાં છે? શાસન. કેને શીતમ શાસનના એટલે કેના કંટ્રોલથી, શાસનમાં. મારી ઈચ્છાથી હાલે છે એમ નહીં, મારા શાસનથી હાલે છે. કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, મન છે એ કોના, મનની ઉપર શાસન કોનું છે એવું ઋષિઓ હોય બધા ભેળા થઈને. અને કેને શીતા વાચ મીમામ વદંતી, વાણી છે એ કોનાથી હાલે છે, કોના કંટ્રોલમાં હાલે છે? અને ચક્ષુ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ, દેવ એટલે પરમાત્મા. ક્યાં કોઈ કોણ વ્યક્તિ બેઠો બેઠો આ ચક્ષુને હાકે છે? એને આંખ આપણે હાકી એમ હાલે કે ભગવાન હાકે એમ હાલે? તો પછી આપણને ભગવાને કીધું કે તમારે આ નહીં જોવાનું, ના જોવાનું, ના નહીં જોવાનું, ના જોવાનું, તો તે ભગવાનને જ કહેવાનું કે તમે જોવરાવો છો ને અમે શું કરીએ? કોનો કંટ્રોલ કહેવાય? કંટ્રોલ ભગવાનનો જ છે, પણ કર્તૃત્વ ભગવાને જીવને આપ્યું છે. કર્તૃત્વ આપેલું છે, કંટ્રોલ ભગવાનનો. થોડીક છૂટી આપી, સંપૂર્ણ છૂટી નથી આપી. કંટ્રોલ એનો છે, કંટ્રોલ એનો છે એવું શું કરવાનું કહીએ? કારણ કે આપણી આંખ છે એ દુખવા મળે તો કોઈ ઈચ્છે કે મારી આંખ દુખે તો એ દુખે પરાણે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કીધું કે રાજાનો મોકલેલો મોસલ એ રાજાની ચિઠ્ઠી આવે તો ઊભો થાય, અને ત્યાં સુધી કોઈ રૈયતનો ઉપઠાડ્યો ઉઠે નહીં. એટલે આ તો રાજાનો મોકલેલો મોસલ હોય. આપણે આ ગઈઢા થઈને ધીરી પડી જાય તો પછી નેજવા માંડવા પણ એક ચશ્મા માંડવા પડે તો આપણે એને કાઢી શકીએ. આંખના ડૉક્ટર હોય ને એના છોકરાને આંખ બોલી પડી ગઈ હોય તો શું થાય? આંખના ડૉક્ટર હોય, ઘરના ડૉક્ટર હોય તોય ન કરી શકે
કેને શીતમ ચક્ષુ, કોના કંટ્રોલમાં ચક્ષુ છે? પછી પુણ્ય પાપ કરવું હોય એનો કંટ્રોલ આપણો છે. ગુણ કર્તૃત્વ, આપણે ગુણ કર્તૃત્વની ચર્ચા કરી હતી કે ગુણા ગુણેશુ વર્તનતે, તો ગુણનું કર્તૃત્વ એનો અર્થ શું થાય? ઇન્દ્રિયો અંતઃકરણની પ્રવૃત્તિ જે છે. પણ એમાં કર્તૃત્વ શું આવ્યું? જીવનું કર્તૃત્વ આવ્યું કે ઇન્દ્રિય અંતઃકરણનું કર્તૃત્વ આવ્યું? ગુણા ગુણેશુ વર્તનતે એટલે શું? એટલે એ બધાની ક્રિયા જે છે પોતપોતાના વિષયની અંદર થાય છે એ સ્વૈચ્છિક કર્તવ્ય. ભગવાને કર્તૃત્વ તો આપી દીધું છે, ઈશિતમ તો એમનું જેમનું તેમ રહે, પણ પછી ગુણોનું કર્તૃત્વ 2 સેકન્ડ નંબરમાં આવે. હું કે રજોગુણી માણસ હોય એ જુદું કરે, તમોગુણી માણસ હોય એ જુદું કરે. ભગવાને આપણે ઘણી વખત કહી છે ને, પ્રારબ્ધ હોય ને, એ પ્રારબ્ધ છે એના ડેટાની ભાષા જુદી હોય, આપણા જેવા નહીં. આ કોમ્પ્યુટરની ભાષા જુદી હોય ને જેમ આપણા કરતા, એમ ભગવાનને લખવાની ભાષા જુદી હોય. કે આને 500 રૂપિયા મળશે એવું પ્રારબ્ધ લખીને, આજનો વાર છે, ગુરુવારે 500 રૂપિયા મળશે એવું ભગવાન લખી નાખ્યું. પછી એને કેવી રીતે મેળવવું એ ભગવાને એને આપી દે, તને આજ 500 સાંજ સુધી મળી જાય ગમે એમ કરી. પછી આ વિચારે, કોઈ એમ વિચારે કે આજ 500 રૂપિયા ચોરી આવ્યો, કોઈ એમ વિચારે કોઈક સારું કામ કરી આવ્યો તો ઇનામ લઈ આવ્યો, કોઈ ક્યાંક કોકની તનતોડ મજૂરી કરીને લઈ આવ્યો. 3 પ્રકાર લઈ આવ્યો. તો 3 પ્રકારનો જે ચોઈસ છે એ કોણે બતાવ્યો? એ ગુણોના આધારે. કોઈક સત્વગુણ હોય તો સારું ઇનામ લઈ આવે, રજોગુણ હોય તો મહેનત કરી આવે, તમોગુણ હોય તો કોકનું ચોરી આવે. એટલે એ જે વેરાયટી થઈ એ ગુણોએ કરી છે. એ વેરાયટી ભગવાન ગુણા ગુણે શું વર્તનતે, એટલે 3 ગુણોનું કર્તૃત્વ તો ક્યાંક તો હોવું જોઈએ ને. એટલે એ ગુણા ગુણે શું વર્તતે. અને મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાત્મ ચેતસા, કે આ ઉપનિષદમાં કીધું કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, અને કેનેશિતા વાચ મીમાંમ વદંતી, વાણી કોનાથી આકે છે? તો એ તો ભગવાને પેટ્રોલિંગ પૂર્યું છે. બોલો સ્વામી, જે ઇન્દ્રિયોનું આમાં વાત આવી કે એ આપણું કરતાપણું કે ભગવાનનું, તો એમાં જે સ્વતંત્રતા આપણને મળે છે, તો સ્વતંત્રતા જે એમાં જીવને મળે છે, તો એ સ્વતંત્રતા આપી ભગવાને, એ પણ એની ભગવાનનું કરતાપણું જ કહેવાય ને, કે આપણને કરવા દે છે. કરતાપણું જ કહેવાય. ભગવાન ધારે તો આપણને ઇન્દ્રિયો વાપરતા રોકી શકે, એને જ કહેવાય. પણ માણસે હું માનું, મારો મત કીધો ને, એ મેં મતમિદમ અનુતિષ્ઠંતિ માનવા. મારો મત હું તો મત અહીંયા કર્તૃત્વ બાબતનો છે. કેવો પોતાને કર્તૃત્વમાંથી પોતે બચાવી કેવી રીતે લેવો. કર્મ કરતા કરતા પણ કર્તૃત્વમાંથી પોતાના જીવને કેવો બચાવે, કેવી રીતે બચાવે. અને જ્યાં સુધી કર્મ કર્તૃત્વ પોતાને માને તો એને કર્મ લાગે ને જન્મ મરણ મટે નહીં. જન્મ કર્તૃત્વમાંથી બચાવી લેવો એનો અર્થ એવો છે કે જન્મ મરણમાંથી બચાવી લેવો પોતાના જીવને. પોતાના જીવને જન્મ મરણમાંથી કેમ બચાવવો? તો હેલો રસ્તો તો બીજો ભગવાને કીધો, એ મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાત્મ ચેતસા, મને કર્મ અર્પણ કરતા જાઓ અને કર્મ કરો. પછી ઓલું કીધું કે શ્રદ્ધાવંતો નસૂયંતો કર્મ મુચ્યંતે તેપી કર્મ ભે. એને પણ મને અર્પણ કરીને પછી ઓલી એમને એમ કે શ્રદ્ધા રાખવાની ને અસૂયા નહીં કરવાની. એમ અસૂયા હું આપણે ભગવાનને અર્પણ કરી મળું, આને તો મજા છે, નકરું આપણે દુઃખ છે, એટલે એવું ન કરવું.
ભગવાનને મજા નથી. એટલે સ્વામી આપણે કીધું ઇન્દ્રિયોનો કંટ્રોલ ભગવાન કરે છે, તો ગીતામાં એમ કીધું છે કે ઇન્દ્રિય રૂપ ઘોડા છે, ઇન્દ્રિય રૂપ ઘોડા છે, રાસ છે એ મન છે, રથી છે એ જીવ છે, સારથી છે એ બુદ્ધિ છે, અને પછી એમાં તો ભગવાન તો ક્યાં આવે એ ખબર નથી. તો આમાં ને એમાં શું ફેર આવ્યો, એમાં ડિફરન્સ આવ્યો ને? કારણ કે એમાં એમ કીધું કે ઘોડા રૂપ ઇન્દ્રિયોને એ તો મન રૂપક આપ્યું છે કે મને એમ કે ઇન્દ્રિયો છે એ વિષય છે, એ દેશ છે ને, ઇન્દ્રિયો ઘોડા છે ને, મન લગામ છે ને, બુદ્ધિ સારથી છે ને, રથી જીવ છે. તો એ રથીને રથ ક્યાં લઈ જાવો, એને ભગવાનની તરફ લઈ જાવો એવા ભાવમાં એ રૂપક આપ્યું છે. કે એમાં અહીંયા હું એમ તમે કહો છો સ્વામી એવું લાગે છે કે ઇન્દ્રિયોનો કંટ્રોલ મન થ્રુ થાય છે, અને મનનો કંટ્રોલ બુદ્ધિ કરે, અને બુદ્ધિનો કંટ્રોલ જીવ કરે એવું, અને જીવનો કંટ્રોલ ભગવાન કરે. હવના એરિયા હોય છે બધાને. ભારત સરકાર કાયદો કરે, પછી ગુજરાત સરકાર કાયદો કરે, પછી રાજકોટ જિલ્લાનો કલેક્ટર છે એ કાયદો કરે કે 10 વાગ્યા પછી કોઈ ભૂંગળા નહીં કાઢવાના, વગાડવાના નહીં. પછી એક શેરીનો કાયદો કરે ને એક ઘરમાં હોતે કાયદો કરે. કાયદા બધાયના કરે અને પાછા બધાયને પાલન કરવાનું. એક એનું મુકાય નહીં. ઘરમાં કાયદો કર્યો હોય કે ભાઈ 8 વાગે પહેલાં આવી જવાનું, ઘરમાં નકર ખાવા નહીં મળે, તો એ ઘરનો કાયદો કહેવાય. શેરીનો કાયદો એમ કે 10 વાગ્યા પછી ભૂંગળા નહીં વગાડવાના, તો એ શેરીનો કાયદો કહેવાય. આ કલેક્ટર કંઈક બહાર પાડે તો એ કાયદો કહેવાય. ગુજરાત સરકાર બહાર પાડે અને ભારત સરકાર બહાર પાડે, બધાય સરકારના કાયદા હોય. પણ હવે શેરીનો કાયદો હોય આપણે કર્યો હોય, અથવા તો ઘરનો કાયદો કર્યો હોય, એનો કેસ પછી કોર્ટમાં ન હાલે કે અમે ઘરમાં કાયદો રાખ્યો છે કે 8 વાગ્યા પહેલાં આવી જવાનું, જમી લેવાનું, આજ છોકરો આવ્યો નથી તો એના પર નાખો કાયદો અને કરો કેસ. તો એ કેસ ઘરનો ન્યા ન હાલે. એટલે કે ઘરમાં ને ઘરમાં પછી ન્યાયાધીશ, મોટા ન્યાયાધીશ આવે ત્યારે એને બતાવી દો ને કામ નથી. એટલે કાયદા બધાના જુદા જુદા હોય. એમ ભગવાને ઇન્દ્રિયોને પણ સ્વતંત્રતા આપી હોય, એટલી સ્વતંત્રતા આપી હોય, ટોટલી પણ આનાથી કંટ્રોલમાં. આપણે શું કીધું કે ભાઈ ઇન્દ્રિયો વાણી બોલે છે, પણ આ તમને જો ને ઓલું થઈ ગયું હતું, ગળું બેસી ગયું તો કીર્તન ન બોલાણું, તો પછી તમારો કંટ્રોલ કે એનો કંટ્રોલ? ગઢા થાય ત્યારે ઇન્દ્રિયો બધા ક્ષીણ થઈ જાય, કાનમાં ધાક પડી જાય. જો આપણો કંટ્રોલ હોત, કેને શીતમ ચક્ષુ શ્રોત્રમ, જો આપણો કંટ્રોલ હોય તો આપણે કોઈ દિવસ એવું થવા દઈએ નહીં. આપણે થવાનું હોય તો કહી દઈએ કે બીજાને જા પડકે, પણ આપણને ન થવું જોઈએ એવું થાય. પણ આપણો કંટ્રોલ એવો નથી. એટલે ઉપનિષદોએ બધા આવું વિચાર્યું, કેને શીતમ, કોણ એને આને પ્રેરે છે? એટલે ભગવાન જ પ્રેરે છે, અલ્ટિમેટ ભગવાન પ્રેરે છે. તોય પણ આપણને આ લાગે છે એના કર્મ, કારણ કે આપણે એમાં વચ્ચે થોડુંક દખલ કરીએ છીએ અને એ પોતાનું કર્તૃત્વ માને છે. મેં આ કર્યું, મેં આ કર્યું, એવું કર્તૃત્વ. એ કર્તૃત્વને ઉઠાવી લેવા માટે ભગવાને આ નિષ્કામ કર્મયોગ 6 અધ્યાય સુધી એમ કે ભગવાન માથાકૂટ કરશે એને, કે નિષ્કામ ભાવે કરવાનું, તો એનું કર્તૃત્વ લાગે નહીં. અને એવું થાય.